હાય, કેમ છો મિત્રો? હું છું બ્રિજેશ અને જીએસએમ ન્યૂઝીલેન્ડ પ્રેઝન્ટ સેલ્ફીમાં આપનું સ્વાગત છે. મિત્રો, જીએસએમ ન્યૂઝીલેન્ડ એટલે ગુજરાતી સાહિત્ય મંડળ ન્યૂઝીલેન્ડ. લાઇક માઇન્ડેડ મારા જેવા મિત્રો ભેગા મળીને ગુજરાતી સાહિત્યને આગળ વધારવાનો એક નાનકડો પ્રયત્ન કરી રહ્યા છે. હવે એ પ્રયત્નમાં આજે અમારી સાથે છે અમારા સૌના ખૂબ અંગત પ્રિય એવા જય વસાવડા સાહેબ. જયભાઈ, થેન્ક્સ ફોર જોઈનિંગ અસ. બસ મજામાં સાહેબ. બ્રિજેશભાઈ, ન્યૂઝીલેન્ડ જ્યારે આવું ત્યારે તમને બધાને તો હવે ન્યૂઝીલેન્ડનું નામ પડે તો યાદ આવી જાય છે બધાના ચહેરા. અને પહેલાં જીએસએમ એટલે ગુજરાતી સાહિત્ય મંડળના પ્રોગ્રામમાં ફર્સ્ટ ટાઈમ મેં ન્યૂઝીલેન્ડ જોયું. એવું થયું કે ફર્સ્ટ ટાઈમ નહીં, વારંવાર જોવા જેવો દેશ છે. અને કુદરતી રીતે આ જ વર્ષમાં બીજી વખત જોવા મળ્યું, કારણ કે ગુજરાતી સમાજ અહીંનો જે છે એમણે મને આ વખતે બોલાવ્યો. તો મને આનંદ છે કે હવે ન્યૂઝીલેન્ડમાં પણ આપણા કેટલાક સરનામા છે, જેમાં બ્રિજેશભાઈ છે, શૈલેષભાઈ છે, રૂપેશભાઈ છે, જિજ્ઞાબેન છે. દેર આર સો મેની પીપલ. બધાના નામ લઈને બેસું તો મનોજ ખંડેરિયાની ભાષામાં વર્ષોના વર્ષ લાગે. હમણાં મને અહીંના નિપુલભાઈ છે, એમણે સાઉથ આખું ન્યૂઝીલેન્ડ ફેરવું. ગઈ વખતે હું નોર્થ ફરેલો, તો હવે હું નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ બધું ન્યૂઝીલેન્ડનું મારું પોતાનું કલ્ચર હોય એવું લાગે છે. બરાબર છે. જે બી આજે આ તમારી બીજી વિઝિટ હતી, તો ન્યૂઝીલેન્ડ તમને એઝ અ કન્ટ્રી એટલે કેવું તમે એને ડિસ્ક્રાઇબ, સપોઝ કે તમારો કોઈ ફ્રેન્ડ મળે ને તમને પૂછે કે ન્યૂઝીલેન્ડ કેવું છે, હવે તમે નોર્થ આઇલેન્ડ પણ જોઈ લીધું, સાઉથ આઇલેન્ડ પણ જોઈ લીધું, તો એ કન્ટ્રી તરીકે તમને કેવું? મોસ્ટ એક્ઝોટિક એન્ડ બ્યુટીફુલ પ્લેસ ઓન પ્લેનેટ અર્થ. મેં સ્વિટ્ઝરલેન્ડ 2 વાર જોયેલું છે અને સરસ રીતે જોયેલું છે. સ્વિટ્ઝરલેન્ડ ઇઝ એક્સલન્ટ. દરેક દેશ પાસે પોતપોતાનું સૌંદર્ય હોય જ છે. ગ્રીસને પણ એનું સૌંદર્ય છે, જર્મનીને પણ એનું સૌંદર્ય છે, પણ ન્યૂઝીલેન્ડની જે બ્યુટી છે એ પેલી વર્જિન બ્યુટી જેવી બ્યુટી છે. કારણ કે એક તો ફોરેસ્ટ છે પણ પશુઓ નથી, એટલે કોઈ જાતના ખતરા વગરના જંગલો છે. બ્રાઝિલમાં તમે જાઓ તો એનાકોન્ડા ક્યાંકથી ચડી આવે, ન્યૂઝીલેન્ડમાં તો કંઈ આવે નહીં. એટલે એક તો મજા એ છે. બીજું એ છે કે ધેર આર સો મેની થિંગ્સ. એટલે પેલા ધોધ તમે જુઓ, દરિયા જુઓ, લેક્સ જુઓ, બધાના અલગ અલગ કલરના પાણી, પર્વતો, ગ્લેશિયર્સ, અને એક બાજુ બરફનું ગ્લેશિયર હોય, બીજી બાજુ ગ્રીન આખું કવર હોય, બે એક સાથે જોવા મળે. એની વચ્ચે કંઈક નીચે ફૂલો ખીલેલા હોય, એટલે બધા રંગો એક સાથે. એક પિક્ચર પોસ્ટકાર્ડ નાના હતા અને આપણે જે મનમાં ઇમેજિન કરતા કોમ્પ્યુટરના વોલપેપર, એ જાણે રિયલ જોતો હોઉં એવું લાગે છે. બરાબર છે. તો દેટ્સ ગુડ. જયભાઈ, ખાસ તો આપણે આજે ઘણી બધી વાતો કરીશું. જો સમયનો અભાવ હશે તો આપણે એટલે બને એટલી વાતો ઝડપથી પતાવવાનો ટ્રાય કરીશું. તો ગુજરાતી સાહિત્યને આજે તમે એવું કહી શકાય કે નવી જનરેશન છે એના તમે એમાંના લેખક છો, તો આજે નવી જનરેશન ડુ યુ થિંક કે ગુજરાતી સાહિત્ય કેટલું ફોલો કરે છે? મને તો એવું લાગે છે કે કરે છે. હા, એવું ખરું કે આપણા અમુક સાહિત્યકારોની ભાષા અથવા તો અભિગમ જૂનો થઈ ગયો હોય એટલે એ વિમુખ થતા જાય. જૂની પદ્ધતિ મુજબ લખતા હોય અથવા તો જૂની થીમ રિપીટ કરતા હોય. બરાબર. બીજું એ પણ છે કે સાઇઝેબલ ચંક, જેને અંગ્રેજીમાં જ બોલું છું હું આ વાત પણ, સાઇઝેબલ ચંક જે છે આપણા ઓડિયન્સનો, ગુજરાતી રીડર્સનો, એ અંગ્રેજી માધ્યમમાં અને વિદેશ રહેવા જવા ઉછરવાના કારણે અંગ્રેજી ભાષા કે બીજી ભાષાઓ, નોટ ઓનલી ઇંગ્લિશ, બીજી ભાષાઓ સાથે થોડો વધારે કનેક્ટ થતો જાય છે. બરાબર. એટલે એ ઘટે છે. પણ એની સામે જેટલા ગુજરાતીઓ છે, હું ગુજરાતમાં રહું છું, ફ્રી નથી થતો. શરીર વધી ગયું છે. એટલા માટે વધી ગયું છે કે કોઈ વ્યાખ્યાનોમાંથી કસરત કરવા નવરો નથી થવા દેતા. તો આટલા વ્યાખ્યાનો થાય એમાં વધારેમાં વધારે યંગસ્ટર્સ આવે છે. જીએલએફ જેવા અને એવા કેટલા મોટા મોટા પ્રોગ્રામો થાય છે ગુજરાતમાં અત્યારે. સાહિત્ય ઉત્સવોની શિયાળો એ સિઝન છે ગુજરાતમાં. એક પછી એક સાહિત્ય ઉત્સવો ગામે ગામ થશે, એમાં પણ ક્રાઉડ આવે છે. મારા પુસ્તકો હું બહાર પાડું છું. પેલું જયહો બહાર પાડ્યું તો 22-23 હજાર કોપી વેચાઈ ગઈ આટલા સુધીમાં 4 વર્ષમાં. બીજું જેએસકે બહાર પાડ્યું તો મોંઘું હોવા છતાં 18,000 કોપી. 15,000 પછી પાછી બીજી 3,000 છપાવી, એટલે 18,000 થઈ. મમ્મી પપ્પા નામનું પુસ્તક બહાર પાડ્યું હમણાં ગયા વર્ષે, તો એક વર્ષની અંદર જ 10,000 પહોંચવા આવ્યો આંકડો. હવે હું કોઈ પેલા ડીલ તો કરતો નથી લાઇબ્રેરીઓમાં પુસ્તક મોકલવાની, તો કોણ લઈ જાય છે? બરાબર, યંગસ્ટર્સ લઈ જાય છે. મેક્સિમમ મને જે ફીડબેક આવે, મેસેજ આવે, બરાબર, મારી કોલમનો ફેસબુક ઉપર લગભગ ઓલમોસ્ટ એમ કહો 1,30,000 જેટલા લોકો, ફ્રેન્ડ ને ફોલોઅર્સ ગણો તો એટલા છે. બીજા બધા થોડા ઘણા બ્લોગ ને એવી રીતે છે. તો આ ક્યાંથી આવે છે? આમાં સિનિયર સિટીઝન ઓછા છે, યુથ છે. એટલે હું ડિટેલ જવાબ એટલે તમને આપું છું કે ધીસ ઇઝ અ મિસકન્સેપ્શન કે ગુજરાતી યુથ ગુજરાતી વાંચતું કે સાંભળતું નથી. બરાબર. એમાં તમને એમને ગમે એવી વાત કરો તો એ સાંભળે છે. જય વસાવડાને જ શું કામ, કાજલ ઓઝા નહીં સાંભળે, અંકિત ત્રિવેદી નહીં સાંભળે, ઘણા બધા પોપ્યુલર સ્પીકર, રાઇટર્સ, પોએટ છે, બધાનું ચાલે છે. મોરારી બાપુની કથામાં હું જેટલી અત્યારે ભીડ જોઉં છું એટલી કદાચ 30-40 વર્ષ પહેલા નહીં થતી હોય. બરાબર છે. એટલે ટૂંકમાં કનેક્ટ થવું જોઈએ એમને. તમે એવું એક્ઝેક્ટલી, તમે નવું કંઈક વિચારો, નવું કરો, નવું જીવો. પહેલા તો મારી પહેલી વાત તો એ છે કે નવું જીવો, તો જ બધું નવું, બાકીનું નવું થશે. મારો બીજો પ્રશ્ન એ છે, હમણાં આપણે જે પેલી વાત છે કે ઘણા કદાચ એવું હોય કે ઘણા લેખકો છે એમની કદાચ એકની એક વાત
ઘણીવાર રિપીટ થતી હોય છે. તો હાવ યુ એઝ અ રાઇટર હાવ યુ ઇવોલ્વ યોરસેલ્ફ? Yeah, કે that's- તમે ટ્રાવેલિંગ માંથી એક્સપિરિયન્સ ગેઇન કરો છો કે હાઉ ડુ યુ રિયલી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. એકચ્યુઅલી કોક મને પૂછે નહીં, હું રાહ જોતો હતો આ સવાલ. કારણ કે બધા બીજા ટિપિકલ સવાલો બહુ પૂછે છે કે તમને પ્રેરણા ક્યાંથી મળે ને સાંજે લખો કે સવારે લખો, પણ આવો સ્ટાન્ડર્ડ સવાલ કોઈ પૂછતું નથી. ધીસ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ થિંગ, કારણ કે હું એમ માનું છું Yeah. કે સાહિત્ય, કોઈ પણ સર્જન, નોટ ઓનલી સાહિત્ય, હા સ્કલ્પચર, પોએટ્રી, પેઇન્ટિંગ, દરેક પ્રકારનું સાહિત્ય જે છે એ જન્મે છે તમારા એક્સપિરિયન્સમાંથી, વાહ તમારી ફિલિંગમાંથી. અને વિધાઉટ ફિલિંગ ધેર ઇઝ નો એક્સપિરિયન્સ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે તમે એક્સપિરિયન્સ કરો ખાલી પૂરતું નથી, તમને એક્સપિરિયન્સ અંદર ઉતરવો જોઈએ અને તમને કશુંક ફીલ થવું જોઈએ. હવે આપણો સર્જક મોટા ભાગે એટલા લિમિટેડ એક્સપ્રેશન્સમાં જીવે છે કે એને એક્સપિરિયન્સ છે એ બહુ નેરો હોય છે, એટલે એક સ્ક્વેરમાં હોય છે. અને આ હું ખાઉં નહીં, આ હું જાઉં નહીં, આ હું જોઉં નહીં, આ હું પહેરું નહીં, આવા એટલા બધા ડોન્ટ્સ એનામાં ઘૂસી ગયા છે કે ડૂઝની તો જગ્યા જ નથી. ડોન્ટ્સમાં આખો કાગળ પૂરો થઈ જાય છે. તો એક મહત્વનું કારણ એ પણ છે ડિસ્કનેક્ટ થવાનું સર્જનથી દુનિયા. હું અંગત રીતે લાઈફને એક્સપ્લોર કરવામાં માનું. બરાબર. એટલે એક્સપ્લોરેશન ઇઝ એન્જોયમેન્ટ. જાણવું એટલે માણવું. જી એટલે મેં એકવાર એક વિષયનું વ્યાખ્યાન આપેલું અમારે બારડોલીમાં, જીવવું એટલે શીખવું. બરાબર. નવું નવું શીખતા રહ્યો, બરાબર. નવું નવું જાણતા રહ્યો. જીવવું એટલે જ શીખવું. લાઈફ ઇઝ લર્નિંગ, મૂળ તો અંગ્રેજીનું કોટ છે. તો મારો પોઈન્ટ એ છે કે આટલી સરસ મજાની દુનિયા છે હા. જેમાં આટલી વેરાયટી છે. હા ફૂડની ગણો, મ્યુઝિકની ગણો, મૂવીઝની ગણો, કોસ્ચ્યુમ્સની ગણો, લોકેશન્સની ગણો, આ બધાને તો તમે એક જન્મમાં, એટલે જ હિન્દુઓએ અવતારવાદ ગોત્યો હશે કે આપણે એક જન્મમાં તો આ દુનિયા જ પૂરી થવાની એટલે આવતા નથી. જન્મે પાછા આપણે આવીશું. 84 લાખ ફેરા કરશું ત્યારે આખું જોવાશે. વાહ એટલે એમાં આપણે એમ માનીએ છીએ કે પેલા અવગતિએ ગયા, અવગતિએ નથી ગયા, એને મૂળ જર્ની બાકી છે હજી, એટલે એ પૂરી કરશે પછી જશે ઉપર. તો પોઈન્ટ એ છે કે આ વસ્તુ જે છે એ નવું નવું, એટલે મને હું ફ્લાઇટમાં બેઠો હું તો ઇનફ્લાઇટ મેગેઝિનના પાના ફેરવું, હા એમાંથી એક ટોપિક મળી જાય, હા પાના ફેરવવામાં. એવું નહીં કે એ લેખ મને મળી જાય, બરાબર. પણ આમ લેખ ફેરવતા ફેરવતા કોઈક ફોટો જોઉં અને મને એમ થાય કે આ તો એક મુદ્દો છે આની અંદર છુપાયેલો. કોઈ કાર્યક્રમ પૂરો થઈને લોબીમાં ઊભો ઊભો કોઈની સાથે વાત કરતો હું, એમાંથી કશુંક મળે. હા કોઈની સાથે ડ્રાઈવ ઉપર ગયા હોય ત્યાં જાણવા મળે. હું તો કહું છું તમને કંઈક 2-4 બીટર એક્સપિરિયન્સ થાય. હા. મારું પાકીટ ચોરાઈ ગયું ઇટાલીમાં, અચ્છા પિઝામાંથી પાછા આવતા. હા તો હવે પાકીટ તો ચોરાઈ ગયું, ઠીક છે, એ તો બધું સેટલ થઈ ગયું. માણસ આખા જતા રહેશે તો પાકીટ જાય એ કંઈ મોટી વાત નથી. પણ મને મજા એ આવી આખી વાતમાં કે ભાઈ એના પછી મેં થોડો રિસર્ચ કર્યો તો ખબર પડી કે એક રોમાની જીપ્સી નામનું આખું એક ગ્રુપ છે યુરોપની અંદર, જે ભારતમાંથી ગયેલું છે હજારો વર્ષો પહેલા રાઈટ. અને ભટકી રહ્યું છે ત્યાં. એ લોકો આવી બધી એક્ટિવિટી કરે છે. ઓકે. એની એક સ્પેશિયલ મોડસ ઓપરેન્ડી છે. અચ્છા એટલે પાકીટ મારું ઉપર એક લેખ લખી શકું એવો મને ક્યારે વિચાર નહોતો આવ્યો, પણ મારું પાકીટ ચોરાણું ત્યારે આવ્યો. અચ્છા તો હું એમ માનું છું કે આ ઈશ્વર કૃપાથી ચોરાયું કે આપણા જનરલ નોલેજમાં આટલો વધારો છે. હવે બાજુમાં કોઈક ઊભું હોય તો એ કેવી તરકીબ કરશે એના યુટ્યુબ વિડીયો મેં જોઈ લીધા. અચ્છા એટલે તો ધીસ ઇઝ એન એટીટ્યુડ, એમ હું કહું છું. યુ કીપ એક્સપ્લોરિંગ. કીપ એક્સપ્લોરિંગ. કે પાકીટ ચોરાઈ જાય તો એમાંથી બી વસ્તુ નવી જાણવા મળે. વાહ ક્યાં વાત હે. તો જયભાઈ, મેં હમણાં આપણે એક બહુ મારું પ્રિય મૂવી છે જબ હેરી મેટ સેજલ, એની અંદરનું એક સોંગ છે કે ઇધર કા રહા ના ઉધર કા રહા, સફર કા હું મેં સફર કા રહા. જી જયભાઈને ફિટ બેસે એવી વાત છે, કારણ કે હમણાં એક સાહેબ ગયા લાસ્ટ વીક તમે કદાચ યુએસ હતા અને ત્યાંથી પછી સ્ટ્રેટ ન્યુઝીલેન્ડ. બે છેડા, બે છેડા. આ પેલા ધરતીના એક છેડાથી અમેરિકાથી સીધો અહીં ન્યુઝીલેન્ડ, નોર્થ અમેરિકા ટુ ન્યુઝીલેન્ડ. એ પ્રશ્ન મારો હવે પછીનો છે કે આટલી બધી જર્ની કર્યા પછી ક્યારેક તમે થાકો ખરા? જો ફિઝિકલ થાક તો થોડોક લાગે, અને ક્યારેક સરસ મિત્રો હોય તો આપણે એવું કહી પણ દઈએ કે ભાઈ અત્યારે સૂઈ જવું છે, અત્યારે આરામ કરવો છે. પણ મેન્ટલી મને જે ગમે છે ને એ ગમે છે કે મારી અંદર એક બાળક જીવે છે એવું મને લાગે છે. એવું દુનિયાને લાગે તો એ તો જુદું છે કે એને એમ લાગે છે કે આ બુદ્ધુરામ છે, આની ઓલા એનો કાપ નામનો પોપટ છે જેને હું મળી આવ્યો, કિયા કે એટલે બોલે છે કા એ લોકો. તો એ કાને એવું બધા કહે છે કે 5 વર્ષના બાળક જેટલી અક્કલ એનામાં છે. એટલે પક્ષી વિશ્વમાં બહુ ઊંચી અક્કલ કહેવાય. એટલે આપણામાં એટલી જ અક્કલ છે. કાની ને મારી ઇન્ટેલિજન્સ લેવલ સમાન છે, 5 વર્ષના છોકરાની જ છે, બહુ વધારે છે નહીં. પણ 5 વર્ષના છોકરાને મજા કેવી આવે, એને દરેક ચોકલેટ ખાવી હોય, એને દરેક આઈસ્ક્રીમ ચાખવો હોય, એને ઝાડના એક એક પાંદડા ગણી લેવા હોય, એને જેટલા ગલોટિયા ખાવા હોય એટલા ખાઈ લેવા હોય, એને બધા જ દરિયા ઉપર એક વાર હાથમાં કે પગમાં પાણી બોળી લેવું હોય. એટલે એ જે એટીટ્યુડ છે ને એ મારામાં છે. એટલે જે થાક નથી લાગતો ને વધારે, એનું કારણ પેલું બાળપણ છે અંદર છુપાયેલું. કે હું ગઈકાલે જ હતો ક્રાઇસ્ટ ચર્ચમાં,
તો સાંજ પડી ગઈ એટલે ન્યુઝીલેન્ડ હોય કે યુરોપ હોય, સાંજ પડે એટલે પીવાવાળાઓ માટે દુનિયા ખુલે, બાકીને બધાની દુનિયા બંધ થઈ જાય. અમારા મ્યુઝિયમ વાળાઓ, પાર્ક વાળાઓ, એની દુનિયા બંધ થઈ જાય. એટલે મેં હોટલની બહાર આમ જોયું તો હોઇટ્સનું પાટિયું દેખાયું મને. એટલે મેં કીધું વાહ વાહ વાહ, આપણું કામ થઈ ગયું, આપણો બહાર આવી ગયો. એટલે આપણે સીધા હોટલની અંદરથી બધું સામાન બામાન મૂકી અને પહોંચી ગયા હોઇટ્સમાં. અને પહેલા મર્ડર ઇન ઓરિયન્ટ એક્સપ્રેસ જોઈ નાખ્યું. બહાર નીકળો પછી જોયું કે હજી એક જિક્સોનો શો છે, અને એ તો ભારતમાં રિલીઝ જ ન થાય, કારણ કે સેન્સર બોર્ડમાં જ ઉડી જાય સીધું આખું પિક્ચર. ખાલી ટાઇટલ અને ધ એન્ડ એટલું જ દેખાય એમાં. એટલે એ જોઈ નાખ્યું. આની પહેલાં હું ન્યુઝીલેન્ડ આવેલો ત્યારે તમે અને અમારા રૂપેશભાઈ એ બે જણા એ જ કામ કરતા હતા કે મને કયા થિયેટરે મૂકી આવવો અને કયા થિયેટરેથી તેડી આવવો. એટલે કિંગકોંગથી શરૂ કરી અને 50 શેડ્સ ઓફ ગ્રેનો બીજો ભાગ સુધીના બધા જ પિક્ચર અહીંથી જોઈને નીકળો હતો. તો ધીસ ઇઝ ધ રીઝન. જે તમે પૂછતા હતા કે થાક કેમ નથી લાગતો, હવે ખરેખર થાક લાગવો જ જોઈએ મને કાલે, કારણ કે 2 પિક્ચર નહીં, 1 પિક્ચર જોવાનું મને તો એમ હતું કે હું 9 વાગે સૂઈ જઈશ, એટલે બધું 12 વાગે પાછો આવ્યો 2 પિક્ચર જોઈને. એ પેલું પેશન તમને થાક નથી લાગવા દેતું. અંદરનું જે પેશન છે ને કે આ હજી જાણવું છે, હજી જોવું છે, એ શરીરને ચલાવે છે. શરીર તો કદાચ ચાલે એવી ક્ષમતામાં ન પણ હોય, પણ પેશન ચલાવે રાખે છે. મુમકિન સે આગે, જેમ તમે કહો છો. હા, મુમકિન સે થોડા આગે. ક્યાં બાત છે. બીજો એક પ્રશ્ન હવે નેક્સ્ટ એ છે કે ઘણા લોકોને લાઈફમાં કોઈ પણ કારણસર, તમે લેખક છો તો આપણે લેખકની વાત કરીએ, કે કોઈને લખવું છે પણ આર્થિક ને સામાજિક કારણોસર કે કોઈ પણ કારણસર એ લખી ના શક્યો, એનું એને ફોલો કરવું છે, પેશને ના કરી શકે, તો એના માટે તમે શું કહેશો? શું એને છોડી દેવું જોઈએ? એટલે આમાં મારા કરતાં વધારે સરસ વાત શાહરુખ ખાને કહી છે, અને બહુ ઇન્ટરેસ્ટિંગ છે કે ડોન્ટ બીકમ ફિલોસોફર બિફોર યુ બીકમ રીચ. પહેલા પૈસાદાર થાવ ને પછી ફિલસૂફ થાવ. નહીતર સોક્રેટિસ થઈને ઝેરનો પ્યાલો પીને ગુજરી જશો, પછી દુનિયા તમારા નામે ખૂબ પૈસા કમાશે. સોક્રેટિસના શિલ્પો બનાવીને શિલ્પીઓ લખપતિ થઈ ગયા, પણ સોક્રેટિસ બિચારો જતો રહ્યો. એટલે એક રસ્તો તો હું આ કહું છું કે પેશન છે ને એ ફ્રી નથી. એવરી પેશન હેઝ ઇઝ ઓન કોસ્ટ. ધારો કે મને માઉન્ટેનિયરિંગની પેશન છે, તો એના ઇક્વિપમેન્ટ્સ, એની ટ્રેનિંગ, ત્યાં જવાનું ફિઝિકલી, એના બધા કપડાઓ સ્પેશિયલ લેવાના, શૂઝ લેવાના, એટલે એ પેશન એનો ખર્ચ માગી લેશે. ધારો કે હું કવિ છું, તો ધારો કે કવિતા લખવામાં તો એક મગજ, એક પેન અને એક કાગળ જોઈએ, પણ કવિતા સારી લખવા માટે તમારે ખૂબ બધા પુસ્તકો પહેલા વાંચવા પડે. તમે 1000 પુસ્તકો વાંચો ત્યારે એક પાનું લખી શકો એવું કોઈએ કહ્યું છે. તો એ બધી પેશન ખર્ચાળ તો છે જ. એટલે હું એને બેલેન્સમાં કહું, પ્રેક્ટિકલી. હું પેલો શુદ્ધ પેશનવાદી હોત તો હું એમ કહેત કે ભાઈ ફના થઈ જાઓ, એના માટે મરી જાઓ, સળગી જાઓ. પણ તમે મરી ગયા પછી તો તમને એક્સપિરિયન્સ જ થવાનો તમારી પેશન. બરાબર. એટલે શહીદો છે એ દેશ માટે ઉપયોગી થતા હશે, પૂજન કરવા માટે, પણ જીવતા સૈનિકો છે એ સરહદનું રક્ષણ કરી શકે છે, લાશ રક્ષણ નથી કરતી. સાચી વાત છે. તો હું એટલા માટે માનું કે ભાઈ મારી નાખવું મરી જવા કરતાં, આપણે પેલું શહીદ થઈને મરી જાય એના કરતાં તો દુશ્મનને મારી નાખો સારો. તો આ પરિસ્થિતિ છે ને એ આપણો દુશ્મન છે. એટલે હું એમ નથી કહેતો પેશન માટે તમે ફના થઈ જાઓ. હું એમ કહું છું કે તમે પેશનને મેનેજ કરો. યુ મેનેજ યોર પેશન. ધારો કે બેલેન્સ કરો કે ભાઈ 6 કલાકની એવી જોબ છે જેમાંથી તમે કશું કમાવ છો, એ પછી 3 કલાક એવા ફ્રી રાખો કે જે કમાવ છો એનો ઉપયોગ કરી શકો. એ લોકો નથી કરી શકતા. જેની પાસે આખો દિવસ ફ્રી છે એ પણ એનો ઉપયોગ નથી કરી શકતા. એ ખાલી મોબાઈલના સ્ક્રીનમાં જ આખો દિવસ પૂરો થઈ જાય છે. એટલે પહેલાં તો એ કરો. કમાવવું જરૂરી છે. જો ફેમિલી હોય તો ફેમિલીને સપોર્ટ કરવો અને ટાઈમ આપવો પણ જરૂરી છે. સમાજની જવાબદારીઓ, કારણ કે આપણને કોકે ભેગા કર્યા છે, બેઠા કર્યા છે, કોઈ કે આપણે અહીં ઊભા રહીએ અને વાત કરી શકીએ એવા બનાવવા માટે મહેનત કરી છે. એ લોકો જો એમના પેશનને ફોલો કરતા હોત તો કદાચ આપણને ખીચડી કે રોટલાઈ ખવડાવીને આપ્યા ન હોત આપણી મમ્મીઓએ, આપણા પપ્પાઓએ આપણને કંઈ પહેરવા માટેના કપડાં લઈ આવીને ન દીધા હોત. કારણ કે એમ કે મારું તો પેશન દીકરા હું ફોલો કરું છું, તું તારું કરી લે. એટલે ધેર ઇઝ સમથિંગ કોલ્ડ સોશિયલ રિલેવન્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી. તો એ હું માનું છું કે પહેલાં જીવનમાં સેટ કરો, લાઈફને થોડી સેટ કરો. બીજું, અમુક પેશનો તો એવા એક્સપેન્સિવ હોય કે હું એમ કહું કે ઇટાલિયન માર્બલના ઘરમાં જ રહેવું છે તો આ જન્મારામાં હું નથી રહી શકવાનો. જે રહી ગયા એ મકબરામાં રહે છે, એટલે ગુજરી ગયા પછી રહે છે. જીવતે જીવતો કદાચ એ નહીં રહેવાનું હતું પડ્યું. તો મુદ્દો એ છે કે તમે ઇટાલિયન માર્બલમાં રહેવાનો આગ્રહ ન રાખો, પણ ઇટાલિયન માર્બલ જ્યાં બિછાવેલો હોય ત્યાં એકવાર આંટો મારી આવો ને એક ફોટો પાડી લ્યો. ફોટો તમારા જ ફોનમાં પડશે. એ માર્બલ એ મિનિટે તમારો જ છે જ્યારે ફોટો પાડો છો ત્યારે. તો આટલા પ્રેક્ટિકલ થાવ ને તો સ્ટ્રેસ ઓછા થશે. બેલેન્સ કરું પણ પેશન મૂકી ના દેવું. હા, એટલે તમે એવો આગ્રહ રાખો, હું એવો આગ્રહ રાખું કે લગ્ન તો મેરિલિન મનરો સાથે જ કરવા છે, તો એ તો પ્રેત સાથે કરવા પડે મારે લગ્ન, એ તો પ્રેતાત્મા સાથેના લગ્ન થાય.
બરાબર, તો હવે એવો તમે આગ્રહ ન રાખી શકો, પણ તમે જેની સાથે લગ્ન કરો એને મેરિલિનનો ફોટો બતાવીને એમ કહી શકો કે ભાઈ આવો આવી હેરસ્ટાઈલ કરતો મજા આવશે એમ. બરાબર છે, બહુ સરસ છે ભાઈ. તો હવે બીજો એક છેલ્લો આજનો પ્રશ્ન અને પછી આપણે તમારા વિશે લઈશું કે આજે જે નવી પેઢી છે, અમારો જે ગુજરાતી સાહિત્ય મંડળનો એક યુવાન છે, હી ઇઝ લાઈક 22, પણ એ મને ઘણી વાર એવું થાય કે તમારા પુસ્તકો છે, અંકિતભાઈ ત્રિવેદીના પુસ્તકો છે, અમને ગિફ્ટમાં કરતો કે આ વાંચજે, આ બહુ સરસ છે. તો નવી પેઢીને એટ્રેક્ટ કરવા માટે આપણે શું કરવું? ને મીનવાઇલ આપણે એની નવી પેઢીની વાત કરીએ છીએ તો ખાસ તમને બી જાણીને આનંદ થશે ને આપણા ઓડિયન્સને બી કે ગુજરાતી સાહિત્ય મંડળના જે ફેસબુક પેજ છે એની અંદર અમને એક દિવસ સડનલી પીએમ ઇનબોક્સમાં મેસેજ આવે છે. એ છોકરીનું નામ હતું જેનિફર કે જેની ઓર સમથિંગ, શી વોઝ અ વ્હાઇટ ગર્લ. ઓકે. એણે અમને એવું કીધું કે હું, મારા ડેડ છે બ્રિટિશ છે, ઓકે, મારી મમ છે એ ગુજરાતી છે પણ એ વર્ષોથી અહીંયા રહે છે, અને પ્લસ એ પાયલટ છે, એટલે વારે ઘડીએ ઘણીવાર ઓકલેન્ડમાં હોય, ઘણીવાર ઓસ્ટ્રેલિયામાં હોય, એને કારણે અમારે બહુ એવું મળવાનું થતું નહોતું. પણ મારી હજી એવી ઈચ્છા છે કે હું ગુજરાતી શીખું, કારણ કે મારી મમ ગુજરાતી છે. ટ્રુ. અમારા ઘરમાં અમે વર્ષોથી અમને સાંભળી જ નથી ગુજરાતી છે, મને ખાલી એટલું જ ખબર છે કે મારી મમ્મી ગુજરાતી છે અને આઈ વોન્ટ ટુ લર્ન ગુજરાતી. એટલે ખાસ આ બધા ગુજરાતી જે સાહિત્ય રસિકો અને ભાષાના રસિકો છે એમને બધાને ગમે એવી વાત છે. રાઈટ. તો આવા જે યંગ લોકો છે એ લોકોને એટ્રેક્ટ કરવા માટે આપણે હવે શું કરવું જોઈએ? ધીસ ઇઝ સો ઇન્ટરેસ્ટિંગ કે યંગ લોકો પાસે હું તો એમ માનું છું કે વધારે પોટેન્શિયલ છે. એમની એક તો એબ્સોર્બિંગ કેપેસિટી વધારે લાર્જ છે જૂની પેઢી કરતાં. એમની ડેટા ફાઇલમાં મેમરી કાર્ડ ઊંચા છે, વધારે જીબીવાળા છે, એટલે એક તો એ ફાયદો છે. સેકન્ડ, દે આર મોર ટ્રાન્સપરન્ટ એન્ડ ઓપન. એમના બહુ પેલા ઇનહિબિશન્સ નથી કે હું તો આવું ન જોઉં ને આવું ન ખાઉં ને આવું ન જાઉં, એવી બધી બહુ વાતોથી મુક્ત થઈ ગયા છે. એટલે ક્લિયર પેઢી છે, વધારે સ્ટાન્ડર્ડ પેઢી છે. તો મને ગમે કે વધારે યંગસ્ટર્સ આપણી ભાષા સાથે જોડાય. એટલા માટે નહીં હું ગુજરાતી છું. મને એમ ગમે કે ખાલી ગુજરાતી સાથે શું કામ, દુનિયાની દરેક ભાષાઓ સાથે જોડાતી છે. હવે એક જન્મારામાં તમે બધી ભાષા શીખી નથી શકવાના. જેમ મારા મોબાઈલમાં કદાચ 5000 કોન્ટેક્ટ હોય તો હું એકી સાથે 5000 વ્યક્તિ સાથે વાત નહીં કરી શકું. એટ ધ મોસ્ટ 10-15 જણા સાથે બેસી શકીશ એક સાંજે. તો હું એમને કહું કે એક લાઈફમાં તમે બધી ભાષા શીખી લો, પણ તમે જે રૂટ્સમાંથી આવ્યા, તમારે જે હેરિટેજ બેકગ્રાઉન્ડ છે, જ્યાંથી તમારા વાળ બન્યા, જ્યાંથી તમારું શરીર બન્યું, એ જે પિંડ જેને આપણે ગુજરાતીમાં કહીએ પિંડ તમારો ઘડાયો, એ ભાષા તો શીખો. કારણ કે એમાં તમારા પૂર્વજોનો ખજાનો પડ્યો છે. એમાં આપણે આ આંખ ક્યાંથી આવી, આ વાળ ક્યાંથી આવ્યા, એના રહસ્યો પડ્યા છે. એટલે એ તો હું એમ માનું કે એ તો ફરજિયાત છે. તમે પ્રોફેશનના ભાગરૂપે ફ્રેન્ચ, જર્મન, ચાઇનીઝ જે શીખ્યું હોય શીખો. અંગ્રેજી તો શીખો જ શીખો. હું તો અંગ્રેજીને પ્રેમ કરનારો માણસ છું, અંગ્રેજીનો બિલકુલ વિરોધ નથી કરતો. આ માતૃભાષાના નામે લોકોએ અંગ્રેજી કોઈક વિલન હોય અને અલાઉદ્દીન ખિલજીની જેમ પદ્માવતીનું હરણ કરવા દોડી આવ્યો હોય એવી હાલત કરી રાખી છે. એવું નથી. અંગ્રેજીની પોતાની એક લિજ્જત છે, એક લિંક લેંગ્વેજ છે. મને જાપાનીઝ એક જન્મારામાં નહીં આવડે, મને માઓરીની ભાષા એક જન્મારામાં નહીં આવડે, મને એક જન્મારામાં સ્વાહિલી કે ફારસી નહીં આવડે, પણ અંગ્રેજી આવડતી હશે તો એ બધાનો ખજાનો મારી પાસે આવશે. સો લર્ન ઇંગ્લિશ વેલ. પણ એની સાથે મેં આજી દુનિયામાં એક પણ એવો આરબ નથી જોયો, સિંગલ એવો કોઈ આરબ કે જે આરબિક સ્ક્રિપ્ટ વાંચી ન શકે. ફાંકડું અંગ્રેજી બોલતા હોય, ઓક્સફર્ડમાં ભણેલો માણસ હોય, પણ અબુધાબીના કે દુબઈના એરપોર્ટ ઉપર કામ કરનારો આરબ પર્સર તમે જુઓ, જે પર્સન હશે તો એ એવો હશે કે જેનું અરેબિક સ્ક્રિપ્ટનું નોલેજ તો હશે જ. મેં એવો કોઈ ચાઇનીઝ મારી લાઈફમાં નથી જોયો. સિંગાપોર જેવી એડવાન્સ ઇકોનોમીની અંદર હું ફર્યો છું. પહેલાં આઈફોન ત્યાં લોન્ચ થઈને મૂકે અમેરિકાની સાથોસાથ, એવી જગ્યા છે. પણ મેન્ડેરિનની સ્ક્રિપ્ટ વાંચવાવાળા યંગસ્ટર્સ તો હોય જ છે. કેમ્બ્રિજના લેવલનું ઇંગ્લિશ કમ્પલસરી છે સિંગાપોરમાં, બાય ઓર્ડર. કેમ્બ્રિજના જ સ્ટાન્ડર્ડનું ઇંગ્લિશ સ્કૂલમાં હોવું જોઈએ. કેમ્બ્રિજ સ્ટાન્ડર્ડનું ઇંગ્લિશ ભણેલા છોકરા કે છોકરી એવું નથી કહેતા કે મને કે ચાઇનીઝ સ્ક્રિપ્ટ ના આવડે. કનેક્ટેડ ટુ તમે, એ તો સારું છે. મોર ધેન વન લેંગ્વેજ, સાયન્સ એવું પ્રૂવ કરે છે કે તમારા બ્રેનને એક્સરસાઇઝ આપે છે. જ્યારે તમે એકથી વધુ ભાષા જાણો છો ત્યારે તમારા દિમાગના સેલ્સ વધુ એક્ટિવ થાય છે, વધુ લબુક જબુક થાય છે. એટલે જેમ કસરતમાં કેમ ડોક્ટરો એમ કે એકની એક કસરત ન કરવી, અલગ અલગ કસરત કરવી, એવું જ દિમાગી કસરતનું છે. એટલે યુ નીડ ટુ લર્ન સમ મોર લેંગ્વેજ. વધારે ભાષાઓ શીખો, વધારે ભાષાઓ જાણો. એને કારણે તમને અલગ અલગ રૂટ્સની ખબર પડશે, અલગ અલગ શબ્દોની ખબર પડશે. મેં ફ્રેન્ચ ભાષાનો એક શબ્દ સાંભળ્યો તો એ વાક્ય હતું, શબ્દ તો નહીં, પણ એનો અર્થ એવો થતો હતો કે હું તને મિસ કરું છું, એવું આપણે પ્રેમમાં બહુ કહીએ, પણ તું મારામાંથી મિસ થઈ રહી છો, એવું પ્રેમી એની પ્રેમિકાને કહે છે.
ધીસ ઇઝ જો આખો અર્થ ફરી ગયો વાતનો. હું તને મિસ કરું છું એક વાત છે, અને સમથિંગ ઇઝ મિસિંગ ફ્રોમ મી. તું મારામાંથી મિસ થઈ રહી છો કે થઈ રહ્યો છો. ક્યાં વાત. તો હવે એના માટે તો ફ્રેન્ચ લગી જવું પડશે. આમ હું ફ્રાન્સમાં ફરતો હતો ત્યારે મને આ ખબર પડી કે આવું કંઈક છે. તો આ મુદ્દો એ છે કે ગુજરાતીમાં કેવો ખજાનો પડ્યો છે. આપણી ખાલી વાનગીઓના નામ તમે બોલશો ને ગુજરાતીમાં તોય લોકોના મોઢામાં પાણી આવી જશે. એટલે એમ કે એ ખજાનો તો છે જ. આપણી શેરો શાયરીઓ, આપણી વાર્તાઓ, ગુજરાતી ટૂંકી વાર્તાઓ, અને ગુજરાતી જીએસએમને તો હું અપીલ કરું છું આ માધ્યમથી, ગુજરાત પાસે એવી ટૂંકી વાર્તાઓ છે, ગુજરાત પાસે એટલી સરસ મજાની નવલકથાના પ્લોટ છે આપણા જ સાહિત્યકારોએ લખેલા. એને રિટોલ્ડ કરવા પડે, નો ડાઉટ, એને થોડા મઠારવા પડે, એ તો ચાલે જ છે અત્યારે. જૂની વાર્તાઓને રિટોલ્ડ કરવાનું કામ તો આખી દુનિયાના ફિલ્મ ડિરેક્ટરો કરે છે. તો આ કોઈકે ઉપાડવા જેવું છે ગ્લોબલ સ્ટાન્ડર્ડ સાથે. પ્લોટમાં પ્લોટ ગ્લોબલ જ છે, ઇમોશન્સ ગ્લોબલ જ છે, ફિલિંગ ગ્લોબલ છે. પણ આપણને એમ છે કે ભાઈ અંગ્રેજીમાં જ વાર્તાઓ છે, કે ભાઈ પરદેશમાંથી આવે તો જ એ બધું બહુ હાઈ લેવલનું કહેવાય. પણ એને ટક્કર મારે એવી સ્ટોરીઓ આપણે લખી છે, આપણા લેખકોએ લખી છે. એની પાસે એવા રિસોર્સિસ નહીં હોય અને દુનિયા એટલી જોઈ નહીં હોય, પણ મન હતું, દિમાગ હતું તો લખી નાખી. તો આપણે વાંચતા નથી, આપણે એમાં રસ લેતા નથી, આપણે એમાં ડૂબકા મારતા નથી. હું તમને એક સાદું ઉદાહરણ આપું. અમે તો બધા હવે ના કહેવાઈએ, પણ અમારા પૂર્વસૂરીઓ ચંદ્રકાંત બક્ષીથી માંડી અને સુરેશ દલાલ સુધીના કેટલા બધા છે. આ કોલમો જે લખીને એટલી કોલમો દુનિયામાં કોઈ નથી લખી. આખી દુનિયામાં તમે કોઈ પણ છાપું ઉપાડો તો એમાં ઓપિનિયન કરીને ચોખ્ઠું હોય, એ દર મહિને એકાદો માણસ લખતો હોય, પછી કોઈક બીજી સ્પેસમાં બીજું લખતું હોય, અથવા તો અઠવાડિયે એક પીસ લખતા હોય. ગુજરાતે એવા લેખકો પ્રોડ્યુસ કર્યા કે જે લોકો રોજનો એક પીસ લખે. પૂર્તિઓનો કોન્સેપ્ટ આવો ગુજરાતે જે આપ્યો એને કારણે કેટલા લેખકો પેદા થયા. આ ગુજરાત પાસે જ છે, બીજે ક્યાંય નથી. ભારતમાં પણ નથી, હિન્દીમાં પણ નથી. તો આપણને ખબર હોવી જોઈએ કે આપણી પાસે આવો ખજાનો પડ્યો છે, આવા લોકો પડ્યા છે. અને આપણું સંગીત, આપણું લોક સંગીત, એના ગીતો, એમાં તમે રોમાન્સ ગોતો તો રોમાન્સ મળશે, તમે એની અંદર ઇરોટિકા ગોતશો તો ઇરોટિકા મળશે, એની અંદર તમે શૌર્ય, વીરતા ગોતશો તો વીરરસની બાહુબલી જેવી કથાઓ તમને મળશે. મેં 300 જોયું ત્યારે મેં લેખ લખેલો, એમ કહેલું કે જોધા માણેકની જે મેઘાણીએ વાર્તા લખી આ જ હતી. 300ની જ કહાની. આવી જ વાર્તા કે ભાઈ એક માણસ ટેકરી ઉપર ઊભો છે ને એમ કીધું કે ભાઈ મરી જાય તો મરી જાય, પણ અમે જ્યાં લગી જીવીએ છીએ ત્યાં લગી આ ટેકરી ઉપર તમારો પગ નહીં પડવા દઈએ. તો એ સ્પિરિટ છે, પણ હવે એના માટે ઝેક સ્નાઇડર એક ગુજરાતે ગોતવાની જરૂર છે, અને એ હું માનું છું કે જીએસએમમાંથી મળશે. વાહ, ક્યાં વાત. તો આપણે ગુજરાતીઓ માટે એવું કહેવાય કે ડિવાઇડેડ બાય લેંગ્વેજ કે ટેકનોલોજી બટ યુનાઇટેડ બાય ફૂડ. એટલે આપણે એ જમવાનો ખાસ સમય થઈ ગયો તો સાહેબ આપણે અહીંયા વિરમીએ, પણ ખૂબ ક્વિક ક્વેશ્ચન કે જય વસાવડાની ફેવરિટ ડિશ કઈ? બ્રિજેશભાઈ, આ સવાલનો જવાબ તમે આમ કેમેરો ઊંચો નીચો કરશો તો વિઝિબલી મળશે કે મારી એક ફેવરિટ ડિશ હોત તો હું બહુ દુબળો પાતળો હોત. પણ આ તમે જુઓ કેટલી બધી દુનિયાભરની ફેવરિટ ડિશિસ છે, શરીરના એક એક અંગમાં છુપાવીને ગોઠવીને રાખી દીધી છે. તો બધી ડિશ ગમે છે. મને ઇટાલીમાં જાઉં તો પિઝા અને પાસ્તા અમુક પ્રકારના, નેપલ્સના મને બહુ ગમેલા, તો એ રીતનું ગમે. અમેરિકા જાઉં તો અમેરિકાના અમુક પ્રકારના ફૂડ ગમે, ખાસ કરીને ડેઝર્ટ. પછી એવી જ રીતે ચીઝકેક ન્યુયોર્કની એવું અદ્ભુત વસ્તુ છે. તમે મેક્સિકન ફૂડ ગણો, મેડિટેરિયન ફૂડ ગણો, થાઈ ફૂડ ગણો, બધું જ ખાધેલું છે. પણ નેચરલી જેમ કૂતરું કરડે તો માણસની ચીસાચીસ છે એ માતૃભાષામાં જ થાય, એ ઓફિસની ભાષામાં ન થાય. એમ જે ભાવતા ફૂડની તમે વાત કરો તો ગુજરાતીમાં જે કેટલીક વાનગીઓ આપણી ભારતીય આવી ગઈ, જેમ કે મહારાષ્ટ્રમાંથી પૂરણપોળીને શ્રીખંડ આવ્યા તો એ ભાવે. અમારા ગોંડલમાં મોટા થયા હોય તો ફાફડા ગાંઠિયા અને એની સાથે ભજીયા બટેટાવાળા એ પણ ભાવે. અને ટમેટાનો સૂપ એ પણ અતિ પ્રિય. અને એની સાથે શાકમાં તમે ગણો તો કઠોળ બધા જ ભાવે મને. એટલે ઘરે હોઉં ત્યારે આવું કંઈક અજમાવવાની કોશિશ કરતો હોઉં, અને બહાર હોઉં ત્યારે ઘર ભેગું લઈને નહીં ફરવાનું, એવા ગુજરાતી વેળા નહીં કરવાના. બરાબર, જ્યાં છો એને ટેસ્ટ કરવાનો, જ્યાં છો એને માણવાનું. અથાણાના બરણાઓ નહીં ભેગા રાખવાના, કીવીના જામ ખાવાના. ક્યાં વાત. તો જયભાઈ, આટલું બધું તમે ટ્રાવેલિંગ કર્યું, જય વસાવડાનું ફેવરિટ ડેસ્ટિનેશન કયું? ઓ વાવ, ધીસ ઇઝ ઇન્ટરેસ્ટિંગ. મારું સૌથી પ્રિય શહેર ન્યુયોર્ક છે. સંભાવ હવે ખબર નહીં, કારણ કે ન્યુયોર્ક કંઈ એટલું બધું બ્યુટીફુલ છે એવું નથી.
ઇનફેક્ટ શિકાગો આર્કિટેક્ચરની રીતે વધારે બ્યુટીફુલ અમેરિકાવાળા ગણે છે અને સાન ફ્રાન્સિસ્કો હેરિટેજની રીતે. પણ આખી દુનિયા ફર્યો છું. સમહાવ કદાચ આપણે અવતારવાદના કોન્સેપ્ટમાં હું ગયા જન્મમાં ન્યુયોર્કમાં કામ કરતો હોઈશ ક્યાંક, તો મને સેન્ટ્રલ પાર્કમાં આંટા મારતો હું, મેનહટનમાં ચક્કર મારતો હું, બ્રોડવેમાં, મ્યુઝિયમોમાં ન્યુયોર્કની. ન્યુયોર્ક એક એવું શહેર છે કે જે એક વખત મેં એક એરપોર્ટ ઉપર સ્લોગન વાંચેલું કે જો તમે કશુંક શોધી રહ્યા છો અને ન્યુયોર્કમાં નથી તો એ દુનિયામાં બન્યું જ નથી. વાહ, ક્યા વાત છે. કારણ કે આખી દુનિયાનો મેલ્ટિંગ પોટ છે. એટલે એ મને ગમે. સિટીની રીતે ન્યુયોર્ક ઇઝ મોસ્ટ ફેવરિટ. ન્યૂઝીલેન્ડ નવો થયેલો પ્રેમ છે, એટલે ન્યૂઝીલેન્ડના પણ ઘણા લોકેશન્સ મને બહુ ગમી ગયા. કારણ કે ન્યૂઝીલેન્ડમાં મજા શું છે કે બીજા લોકેશનમાં એવું હોય કે તમે જોયો, તમે એક નદી કિનારો જોયો પછી થાકી ગયા. જ્યારે ન્યૂઝીલેન્ડ નવું છે. દેટ મીન તમે જ્યારે જાઓ ત્યારે એની એ સરોવર, એની એ નદી તમને નવી લાગે, કારણ કે એના કલર બદલાતા હોય, લાઇટનો એંગલ બદલાય એમ એની બ્યુટી બદલાઈ જાય. એ ન્યૂઝીલેન્ડમાં મેં જોયું, એટલે એ પણ ગમે. સરપ્રાઇઝિંગલી મને પોતાને એવી અપેક્ષા નહોતી, પણ હું મોરારી બાપુની કથામાં એથેન્સ ગયો અને મેં ગ્રીસ જોયું. હવે ગ્રીસ ભલભલા લોકોના કાંઈ ફેવરિટ ડેસ્ટિનેશનમાં ન આવે. હું ઇટાલીએ જઈ આવ્યો, ફ્રાન્સે જઈ આવ્યો, લંડન જઈ આવ્યો, એટલે દુનિયામાં ફર્યો, આફ્રિકા ફર્યો, પણ ગ્રીસ મને ગમી ગયું. હવે એ પણ એવું હશે કે આપણે કોઈક જમાનાની અંદર ત્યાં પણ આટા મારતા હશું, એટલે એ વધારે ગમી ગયું હશે. પણ આઈ લવડ ગ્રીસ, કે એના જે દરિયા કિનારા હતા એ બહુ યુનિક. સેન્ટોરિની નામના એક ટાપુ ઉપર ગયેલો તો આપણને એમ થાય કે અહીં રોકાઈ જવું છે હજી વધારે, એવું સરસ જગ્યા હતી. હવે બિચારો દેવાળીઓ દેશ છે અને માર્કેટિંગ કરતા તો આવડતું નથી, ખર્ચી શકે એમ નથી, પણ હું એનું માર્કેટિંગ કરવા તૈયાર છું કે અહીં જવા જેવું છે. ક્યાં વાત છે જયભાઈ. અને હવે લાસ્ટ 3 ક્વેશ્ચન્સ કે જય વસાવડાના ફેવરિટ બુક કે લેખક, ફેવરિટ એક્ટર ને એક્ટ્રેસ કયા? બુક અને લેખકમાં પાછું આ વાનગીઓ જેવું જ છે, ઘણું બધું છે. પણ એકાદ બે પસંદ કરીને મારે દેવું હોય તો એક દુખિયારા, લા મિઝરાબ નામની ફ્રેન્ચ નવલકથા વિક્ટર હ્યુગોની, જેનો મૂળશંકર મોહનલાલ ભટ્ટે અનુવાદ કર્યો, દુખિયારા, એ મને બહુ જ ગમે. અત્યંત પ્રિય પુસ્તક. એવું જ એક સાહસિકોની સૃષ્ટિનો એમણે જ કરેલો અનુવાદ, જુલે વર્નનો, મિસ્ટીરિયસ આઇલેન્ડ. તો એ બે બચપણથી મારા ઉપર પ્રભાવ છોડી ગયો એવા પુસ્તકો. એટલે તમે એમ કહી શકો કે ભાઈ ગમતા પુસ્તકોમાં એ છે. ગમતા લેખકમાં ઝવેરચંદ મેઘાણી, રમણલાલ સોની, આવા ઘણા બધા લોકો છે જેણે આપણો પિંડ ઘડ્યો અને આપણે અહીં સુધી પહોંચ્યા. ઓ હેનરી, તો એ બધા ગમતા લેખકો. ઓસ્કાર વાઇલ્ડ, તો સો મેની ઓફ ધેમ એ રીતે પણ. અને બાકી ફેવરિટ એક્ટ્રેસ અને એક્ટર. એક્ટરમાં નેચરલી તમે આમ ઓવરઓલ ગણો તો અમિતાભ બચ્ચન, એ તો અલ્ટિમેટ છે. કારણ કે એની પર્સનાલિટી, એનો અવાજ, એની મોમેન્ટમ, એ જે વર્ષો એણે કામ કર્યું, જે રાજ કર્યું લોકો ઉપર. પણ એક્ટિંગના એંગલથી ગણો તો મારો ફેવરિટ એક્ટર ઇરફાન. ઇરફાન ખાનમાં જે મને એક્ટિંગની ક્વોલિટી દેખાણી છે એ ભારતના અભિનેતાઓમાં બહુ ઓછી જોવા મળે. એ બહુ સટલ એક્ટર છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ એક્ટર છે કે ક્યારેક ક્યાં એક્ટિંગ ન કરવી એને ખબર છે. એક્ટિંગ કરવી તો બધાને ખબર હોય છે ક્યાં કરવી, પણ ક્યાં ન કરવી એ ઇરફાન ખાન જાણે છે, એવું મને લાગે છે. એટલે એ નવાઝુદ્દીનથી પણ એક સ્ટેપ ઉપર છે એવું માનું, નસરુદ્દીન શાહથી પણ એક સ્ટેપ ઉપર છે એવું માનું. કારણ કે એ બધામાં તમને નસરુદ્દીન અમુક વખતે નસરુદ્દીન લાગે કેરેક્ટરની બહાર નીકળીને. નવાઝુદ્દીન છે એ એક પ્રકારના કેરેક્ટર 6 વાર કરે, પણ ઇરફાન છે એ પોતાની ઇમેજને પોતે તોડી નાખે. એટલે પાનસિંગ તોમર બીજી વાર ન જ કર્યું આટલી સફળતા પછી પણ. એ હોલિવૂડમાં પણ જઈને આંટો મારી આવ્યો, સારા મજબૂત રોલ કરી આવ્યો, ટોમ હેન્ક્સ સાથે કામ કરી આવ્યો, સ્ટીવન સ્પિલબર્ગના પ્રોડક્શનમાં કામ કરી આવ્યો, પણ ત્યાં જ પડ્યો નથી રહ્યો, પાછો ત્યાંથી આવતો રહ્યો. એ કઈ ક્ષણે હિન્દી મીડિયમ કરશે અને કઈ ક્ષણે એમ કે કોઈ કોમેડી ફિલ્મ કરશે એ તમને ખ્યાલ નહીં આવે. સો હી ઇઝ ગુડ. અને એક્ટ્રેસમાં નેચરલી ઘણી બધી છે, પણ મોનિકા બેલુચી ઇટાલિયન એક્ટ્રેસ છે, 50ની થઈ છે, મારાથી એ મોટી છે બરાબર. પણ વચ્ચે આવવાની હતી ભારતમાં ત્યારે મેં ખાસ રિલાયન્સમાં ફોન કરેલો, કારણ કે જીઓના પ્રોગ્રામમાં આવવાની હતી કે ભાઈ તમે રિલાયન્સના શેરબેર મને ન આપતા પણ આની યારે મિટિંગ આપજો. તો એણે ગોઠવી દીધેલી. મુકેશભાઈની ઓફિસમાંથી મને ફોન આવ્યો કે તમારી 10 મિનિટ ક્લિયર છે અને એન્ટિલામાં તમારે આવવાનું છે એને મળવા માટે. પણ મોનિકાની દીકરી બીમાર પડી એટલે મોનિકા જ ભારત ન આવી. પાછી આવશે તો નેચરલી હું પહોંચી જ જઈશ. પણ મોનિકા ઇઝ વન્ડરફુલ. એ એક સ્ત્રી તરીકે એની રૂપ, ગ્રેસ અને અભિનેત્રી તરીકે હોલિવૂડની ફિલ્મોમાં ન જુઓ, તમે એની ઇટાલિયન ફિલ્મોમાં જુઓ, ઇરરિવર્સિબલ, એપાર્ટમેન્ટ, એવી બધી ફિલ્મો તમે જુઓ તો ખ્યાલ આવે કે અભિનેત્રી પણ ઉચ્ચ કક્ષાની છે. પણ આપણે ત્યાં એવો કોન્સેપ્ટ છે કે જે બ્યુટીફુલ હોય એ થોડાક નબળા જ હોય એવું લોકો માની લે છે. એટલે બ્યુટી જાણે પાપ છે એવું છે. પણ મોનિકાના કેસમાં કેટ વિન્સલેટ એનું વર્ઝન કહેવાય, હોલિવૂડ વર્ઝન મોનિકા બેલુચીનું.
તો એ દેખાવમાં પણ ખરી અને અભિનયમાં પણ ખરી, તો એ ખરું. Monica Bellucci. Cool. Okay. So now we are signing off. Thank you so much જયભાઈ તમારો સમય અમને આપવા માટે. અને સો ફ્રેન્ડ્સ હવે મળીશું આપણે સેલ્ફીના નેક્સ્ટ એપિસોડમાં. આપણા જે ગેસ્ટ છે એની સાથે આપણે સેલ્ફી લેવામાં આવશે. સો જયભાઈ, વાહ. if you can do the honor.